સવાર પડી ગયો છે ને મમ્મી તો છોકરાને લઈને બેસી છે રમાડવા માટે. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ ક્યાં વિયો ઓકે ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ નામ કરો. ગુડ મોર્નિંગ ગુડ્ડુ. Good morning, Justina. તો ગાઈસ વહેલા તો મમ્મી છોકરાને રમાડવા મોડી છે. તો ગાઈસ પૂનમ તો આ બસ સાફ સફાઈ કરવા મોડી. ઘણા દાડે કચરો વાળો છે આજે. તાણ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ જય માતાજી. આ તો પાંખર ચાલુ હોય એટલે વગર લેબડે અને આજ તો સંજો પોણી પાવા મોડી છે. ગુડ મોર્નિંગ. જય માતાજી. તો ગાઈસ વહેલા તો અહીંયા ટીકો બેસ્યો છે ખૂણામાં શિલ્પા જોડે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. એ તો વિડિયો મૂકી. તો ગાઈસ પપ્પા તો વહેલા બનાવું છું દાઢી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. અને આ બાજુ વહેલા થાય છે કોમકાજ હાથ ધોવાનું. બોલીએ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ જય માતાજી. તો ગાઈસ કાલે તો વિયુ નો બર્થડે છે તો એડવાન્સમાં હેપી બર્થડે વિયુ. હેપી બર્થડે કે હા થેન્ક યુ. કાલ તો વિયુ નો બર્થડે આજ તો ગિફ્ટ લેવા જાવ વિયુ માટે. હા હે હું લાવું તાર માટે. હું લાવવાની છે? કાલ તો વિયુ નો બર્થડે છે ત્યાં તો આવડી મોટી એવી ગિફ્ટ લાવી છે ને મોટી દઈ. નહીં આપણે ઘેર આવડી મોટી કેક બનાવશું. બસ આ તો નહીં મને પહોળો નહીં ગિફ્ટ નહીં લાવી કોઈ હજુ એ નાની તો કઈ મોટી થાય એટલે લાવી દાબાની. એ તો હું હતો છે એ મોટી થઈને કોક પહેરશે. પહેરશે. એવડી મોટી લાંબી છે ને ઘરમાં હમાય જ ના. તો ગાઈસ કમેન્ટ બહુ આવે છે પપ્પાનો ફોન લઈ આલો. મારો આઈફોન લેવો છે? મારો સન ફોન આઈફોન તો તમને ફાવે ના. મારા પહેલી વસ્તુની સર એમને પેલું ગાડી હતી ને શાપ ભંગાર થઈ ગયેલું ખર્ચો દર મહિને આવે તો વેચશું જ નહીં કે આટલા પહેલું છે મોબાઈલમાં એવું છે હા ચલો 2-3 હજાર રૂપિયા ખર્ચો કર્યો 2000 મોબાઈલ ને નહીં 2000 ખર્ચો કર્યો પણ નહીં કર્યો ચાર્જર ઇયરફોન બેટરી તોય પાહો કે ખબર આટલા પેલો ફોન છે ખાસી રાખ મારો પેલો હારો ને એ મારો હારામાં લોટી હું પેલા ખાલી શીખી જો ટીકા જોડે લઈને ફોન. મારો શીખો પેલા એ તો મને જેવું જ આવે તમે ના ફાવે કે તો તમને હમુર તો ફાવ જ નહીં તો. પપ્પા એમ કે યુટ્યુબ આવે કે ઘણું નહીં આ બધા નાલવાનો ચોચલા છે ના પપ્પાને તો લઈ આલવો છે આઈફોન સસ્તામાં. ઈવાનો આલો ના પડે એટલે ચો બનો ઓવા નહીં આલો લઈ આલો હમ લઈ આલો બીજા ખર્ચા કરવાનો વોશિંગ મશીન લાવીને તો એટલો હાથ થઈ ધોવાનો તો ફરક લાગે છે તમે વોશિંગ મશીન લાવવાનો શિલ્પા વોશિંગ મશીન સાનું આ છીવાળો હો નાખું અંદર એને મોટો પેલો એ કરી દેવાનો. એને બધા થોડો બગડેલો હશે જપાની હું એ તો ખાલી પેલો એ પહેરાવ જ છે કે તાણું એ રહી અલગ રાખવાનો અને બીજો નાખી દેવાનો મોય નહીં સમજાય. બધો થોડો બગડેલો હશે ના આ રૂમાલ બધું નાખીએ કાંઈ ના બાયડી હોય તો એવો હતો હા હું કામ કરવું જ પડે ને એમ સાફ સફાઈ કરો નવરી બે તાણ શું કરો સફાઈ કરો પપ્પા ખાટલા ભરાવો ન કબસ મૂક્યા ઉપર. તો ગાઈસ હું અને પાર્વતી બેસીએ છીએ હટલાણા. હા હા કરિયાણું લેવા જઈએ હંગાત હેડ. કાલે તો બર્થડે છે કાલે અલગ. તો ગાઈસ મમ્મી સાફ સફાઈ અહીંયા કરો છે આ બાજુ નાસ્તો બને છે શિખર શું બને છે નાસ્તો નહીં બનતું ખાવાનું શું આ જવાનું હા પણ બતા જ કર્યું આ પડી અંદર મને તો ફ્રીજ ઉપર કીધું તું કે ફ્રીજ ઉપર પડીને બોડી. ભૂલી જઈએ છે ઘંટી કેવાની જગ્યાએ ફ્રીજ કઈ દીધું હાલ જ યાદ આવી એટલે નકર બોલ યાદ આવતો ચામો નાખો ચલો ગાઈસ હા પતિ જીવન યાદ આવ્યો તો એટલે હારથી યાદ ના આવી. ચલો ગાઈસ તો નાસ્તો કરીએ તો. નાખી દો હા તે કીધું ને ક્યાં બોડી કીધું મને હા આમાં હું છે. ચલો ગાઈસ તો થોડો નાસ્તો કરીએ ચવાણાનો. હવે મારે હંતાળી ખાવું એવું ના કરતી હંતાળી તો બનાવ તિજોરી મૂકી દેજે તું. તિજોરી મૂકી દે હો તમે નાને હો બ્લોક માર દેવાનું તિજોરી મૂકી ચાવી કેડે ભરાઈ દેવાની. ખીચડી દાળ ભાત બનાવશો ચવીનો બંધ થઈ ગયું મોટું. પપ્પા તો લાલ ગાડી સાફ કરે છે ડિઝાઇન કરી નાખી. તો ગાઈસ મને ગિફ્ટમાં પાકીટ મળી તે ખોવાઈ ગયું છે ને અંદર 3000 રૂપિયા હતા અને એક ચૂંટણી કાર્ડ હતું અને 7000 પાકીટ હતું. દવા ગળી હા ગળી ચક કિંજલ બેન ને પાર્વતી બાબી તો પૂછી જોજો સાચું કીધું ને તમારી કસમ ગળી એ મને મહિના કે વહેલો ખોટી કસમ હું ચો ખાઉં તમારી તમે ખોટી ખાવું ના દવાખાને આવી ગયા છીએ ફરીથી બીજો દિવસ છે પૂનમનો બાટલો ચડાવે છે અને પપ્પા પેલી બાજુ. તો ગાઈસ બાટલો તો ચડાવી દીધો અને પપ્પાને દવા લઈ લીધી છે. ચલો
ઘરે જઈએ તો ગાઈસ ઘરે તો આવી ગયો ચલો મને તો ભૂખ લાગી છે જબરજસ્ત તો ગાઈસ પૂનમને દવાખાના જઈને આવી ગયો જેન્સન તો માથું જેવું કર્યું છે ગુડ્ડો તારે એવું નહીં કરવાનું તો ગાઈસ જઈએ તો જેન્સીનું ટીકો માથું વળાવે છે આ બાદ આવી છે રિક્ષા અમારું બાઇક લઈ જવાનું છે સર્વિસમાં સર્વિસ કરાવી તાંડો બગડ્યું છે ને સર્વિસ કરાવી 2-3 હજાર રૂપિયા બગાડ્યા અને બગડ્યું છે તો ગાઈસ ખાવાનું થઈ ગયું છે તૈયાર તો આજ તો દાળ ભાત બનાવ્યા છે દાળ અને ભાત દાળ ભાત મને આવું છે મારે શું કટલાણા જવું છે મારે ના આવું હા મારે ના આવું તારા ચો જવાનું છે ચોય મારે એટલા ના ચોય નહીં જવાનું તારા તો ગાઈસ દાળ ભાત બનાવે ચલો દાળ ભાત ખાઈએ કે પેલા નહીં નાખીએ તો જઈશું હાટલાના હા તો તું જા અમે આવીએ ગાડી લઈને તારું બાઈક તો મૂકવું પડશે ને હવે કોણ કોણ આવે મમ્મી આવે છે થોડે કોઈ કરિયાણું માપનું જ લાવવું છે હો તો ગાઈસ બાઇક તો ઉપર ચડાવી દીધું છે રિક્ષામાં અને આવા જ બધા બેસી જશું દાળ ભાત ખાવા આજ તો ખાલી દાળ ભાત બનાવે ચલો ખાઈ લઈએ તાણ ફટાફટ હરકત આબાન હાટલાના બોળી એકલી નથી બોળીને મમ્મી બોળીને તું મૂન સંજો તો ગાઈસ સંજય હેડે છે અલે પાડ ના તું બાઈક તું પડે ચાલશે તો ગાઈસ સંજય જાય બાઈક લઈને સર્વિસમાં હેડો ખાઈ લઈએ તામ તા તો બધો બેસી જાઓ ખાઈ રવા આવ્યો ચલો મમ્મી તે ખાધું હેડ તો તું તૈયાર થતા તાર આપવું હોય તો ઓ મમ્મી આવે છે કરિયાણું લેવા શું લેવાનું છે તારા હા પકોડી લેતા આવજો ના તારું સબસ્ક્રાઈબર બોલું છું બધો સબસ્ક્રાઇબર ને કે મને કાલ ચક્કર ચડતા એટલે બડી કુ ખાધું તું મોટા ભાઈ પકોડી લેતા આવજો ઘેર બનાવવા સારું ચલી લાવું લેતા આવજો બે બે શું કરો 4 લાવું તો ગાઈસ ગાડી સાફ કરી દઉં ફટાફટ પૂનમ માટે પકોડી આરામ તીર ફેંક્યો ચેર મંગાવ પણ એકે નહીં આવે 4 લાવું તું તાર તું જો ભાજી પાવ બનાવવા શાકભાજી લાવી દેજો આબાન છે હાલકો પણ હાલતી નહીં નું પૈસા ઓકે આવો હવે રૂમાલ આવજો સંતરોણ દાડમ જેન્સી તારે કોઈ લાવવું છે ઓકે તારા આઈસ્ક્રીમ તારા સંતરોણ દાડમ બોલનામ તારા પકોડી મમ્મી તારા કોઈ લાવવું છે અંગાત આવી બધું લેવા અંગાત આવી નહીં મમ્મી પાર્વતી ભાભી ઓવન કીધું આવશે રે અંગાત હું મામા ઘેર જજો કપડો લેવા મમ્માને ઘેર અને ગોરા જ છે સસી તો ગાઈસ પપ્પા આવશે ચલો અમે જઈએ તાણ તો ગાઈસ કાલે બર્થડે છે વ્યૂનો તો આજ તો અમે જઈએ છીએ સટલાસના પપ્પા મમ્મી સંજોત આગળ જતો રહેશે રિક્ષામાં અને અમે બધા થોડી ખરીદી કરતા જઈએ થોડું કરિયાણું લેતા જઈએ ને અમે અને એક ગિફ્ટ લાવવાની છે તો ગાઈસ અમે સટલાસના આવ્યા છીએ અહીંયા બાઇક મુકાવી તો ગાઈસ બાઇક તો બગડ્યું છે 2 મહિના બંધ હતું ત્યાં હું આલી છે સર્વિસમાં 3 મહિના પડી હતી બાઈક તો ગાઈસ અંદર ટોકીમાં એટલું પાણી નહીં આપણે હા અડોલ પેટ્રોલ પંપ પર 400 છે લ્યો બધું તેવું પાણી નાખ્યું તો ગાઈસ ને ધ્યાન રાખો હું પેટ્રોલ ના પુરાવા સારી જગ્યાએ આપણે થારમાં ઈમાં ના પુરાવાનું નહીં પથારી ફરી જાય ગાડીની તો ગાઈસ ગાડીની અંદર શું પેટ્રોલમાં પાણી છે ટોકીમાં પાણી છે નવું બાઈક હતું આમાં કે સારું બંધ જેવી રીતે થઈ જાય નહીં તો ગાઈસ પપ્પા તો અહીંયા છું ને અમે જઈએ થોડું ખરીદી કરતે જે બદલાય છે એવું બદલી નાખ હા એ તો કહેજો સર્વિસ કરતા હા હું પપ્પા ધ્યાન રાખ્યું નહીં પેટ્રોલ પુરાવતો હા ગોમડા પુરાવા છે અંદર પાણી નીકળી ટોકામાં અહીં તાણ છે કે લીટર જેટલું પણ બાઈક આવી છે રીતે વિસનગર હું એમ વિચાર હા પાણી નીકળી લીટર 2 જેટલું કિલોમીટર હેડિંગ બંધ થઈ જાય તો ગાઈસ પપ્પા વાયરું છે ને અમે થોડી ખરીદી કરતા છીએ એની મોટી તો ગાઈસ હું અમુક પૂતળું છે ને મમ્મી ક્યાંક પેલું કોક હું જોઈ રહ્યો પૂતળું છે પૂતળું બધું ભૂલશી પણ ચાંદ ખોડ નહીં ભૂલો મમ્મીને તો કઈ કરિયાણું માપનું લેવરાવું ના કોણ જોડે રહીને લેવરાવું પડશે ને કાર રહીશું ને હદ બાર જતો રહીશું તો કઈ આટલો કરિયાણું કઠોળ વઠોળ બધું કઠોળ આવી ગયું કે પડીશ અમુક કટ તો પડીશ એક પેકેટ તો હું કાલ જોયું હતું કાલે બીન બર્થડે છે શું બનાવવાનું છે કાલ ભાજી પાવ બનાવવાનું કહેતા પૂનમ કે હોટલમાં જવું છે હવે ચલો એક ગુલાબ લઈ લઉં એટલે પણ આ તો ડાયરેક્ટ છે મૂકી જુદું હોય તો લઈ લઉં એક પૂનમ માટે લીધે એટલો ગલગોટો
નાખે તો આપણે વાડી સારો ઉગ્યા ઓરિજિનલ નહીં છે ઓરિજિનલ. બસ કરિયાણાનું બિલ બની ગયું, કરિયાણું એ લઈ લીધું. ચલો હું ઉઠાવું વળી, મોટું ઉઠાય મોટું. એ 2 જણાનું ઉઠાવવું પડશે આરીએ. તેલ આવું ત્યાંથી લઈ લઈએ. પીઓ માટે શું ગિફ્ટ લેવી છે? હા તો એ લઈ લે. નહીં ઉપાડી એક તો આવી જાય લે. ચમ ના આવો? એવડી ડેકી છે ને આવડી મોટી ગાડી મોટી ને ડેકી એ મોટી છે. આમ કોઈ લેવાનું? ત્યાં તો હટલાણું વિયો માટે ગિફ્ટ લેવા હેડ એટલે અવાજ આવે કે છન છન ખબર પડે કે હા જેમમાં બહુ વળશે પાછું. તો ગાઈઝ વિયુ માટે ગિફ્ટ લઈ લીધી છે. વિયુનો બર્થડે છે કાલે. તો ગાઈઝ થોડી ખરીદી કરી લીધી. હું શાકભાજીની ખરીદી કરીએ. હા હા ડુંગળી બટાકા જેને કરવી એને કરો. ગાઈઝ 3 જણા ચાંદનો શાકભાજી લઈશું. અમુક જોઈએ કેટલું લીધું. તો ગાઈઝ મમ્મી ભાવ તાલ કરાવે છે અમુ ભાઈ. તો ગાઈઝ અહીંયા તો શાકભાજી ને બધું લઈ લીધું. ચલો અમે જઈએ ઘેર. શાકભાજી લીધું કે હવે એક ના ખવડાવતો પાછો. ભાજી પાવ આ શાકભાજી ઘણું બધું લીધું છે. એક ના ખવડાવું પાછું કે લસણ લેવું છે. વિચાર કરો લેવું કે ના લેવું મમ્મી. એટલે આ બાઈક તો આવી ગયું ફર્સ્ટ થઈને. હા થઈ ગયો કહો કમ્પ્લીટ ચાલુ થઈ જાય છે. તો ગાઈસ થોડી ખરીદી વરીદી કરી લીધી. અમે જઈએ મમ્મી નહીં? ચલો ગાઈસ તો ફટાફટ. સંજય તો બાઈક લઈને જો કા. તો ગાઈસ વિયાન્સી માટે કપડો લેવા આવ્યા હતા પણ કપડોની દુકાન જ બંધ છે. હા કાલે અંબાના છે કાલે લેતા આવશું. તેલનો ડબ્બો રહી ગયો છે હજી તાણ. તો ગાઈસ ફ્રૂટ ને એવું બધું લઈ લીધું. આમ તો પળેકોને એવું બધું બંધ કરી દીધું છે. પળેકોને એવું બંધ કરીશું. સંજય તો પોકવા આવ્યો મમ્મી. પોકવા આવ્યો સંજુ તાણ. આપણે ડીઝલ પુરાવું છે કપાસું કાલ પુરાવશું. ચાલશે એમ તો 200 કિલોમીટર હેડ એટલું છે. તો કઈ સંજય હું જાય છે. ભૂલો પડે તો ખૂબ બાપા. તો ગાઈસ ફાઇનલી અમે ઘેર આવી ગયા છીએ. કરિયાણું વરિયાણું લઈને બધું કાઢ્યું. હા હા તું રસ્તો ભૂલી ગયો તો હું આમથી આવ્યો આમ જતો રહ્યો તો. તો ગાઈસ બધું લાવી દીધો છે કરિયાણું વરિયાણું ઘેર. અલે આ કે છે આવડો ને એનો એકડો છે અને આ બહુ મોટો. એક ગુડ્ડુ પકડશે, એક જેન્સી પકડશે, એક વ્યૂ પકડશે. તો ગાઈસ ઇન્સ્ટાગ્રામમાં 1 લાખ ફોલોવર થઈ ગયો છું. તો એના ફુગ્ગા ફુલાયા. હા ઇન્સ્ટાગ્રામમાં મમ્મી કે ઇન્સ્ટાગ્રામમાં મૂકી ઇન્સ્ટાગ્રામમાં. વ્યૂ તાર બર્થડે ની ગિફ્ટ વ્યૂના બર્થડે ની ગિફ્ટ લાવ્યો છું બહુ મોટી. હા તો ના બતાવવાનું હોય તમને. તું મંગાવી તો નું તારું કોક. હા બોલીએ ના પાડતી. હું તો કીધું તું કે શિલ્પાને લઈ લે એટલે ક્યાં નહીં લેવું. તો કઈ આમાં તો ટીકો ડેકોરેશન કરો છો. 1 લાખ ફોલોવર કાપવાની છે. કેક દાડમ ચેવો છું? હા લાયા 2 કિલો. શું થયું? કાલે હું ખોલી ગયો તિજોરી કાચ તોડ્યો. કાલે તો હાજો વાગે ના કોઈનું. તિજોરી તારી તિજોરી નો કાચ તૂટી ગયો. શી ખબર તારી છે કદાચ. હા તૂટી ગયો કાચ. હા પૂનમ ની હશે કદાચ. શી ખબર તમને ખબર. તમારે જોડે મને તો તિજોરી ચાવી ચોસી જ નહીં ખબર. શિલ્પા કાલ કેળો બોધવાની કરતી હતી. આજ જ કહેતી હતી શિલ્પા કેળે બોધવાની ચાવી. તો ગાઈઝ આજે છે ને ઇન્સ્ટાગ્રામમાં મમ્મી કયા ગામમાં ઇન્સ્ટાગ્રામમાં 1 લાખ સબસ્ક્રાઈબર થઈ ગયો છે શિલ્પાનો. પપ્પા જોડે જવા માટે 1 લાખ ને 2,000. તો ગાઈઝ 1 લાખ ને 2,000 સબસ્ક્રાઈબર થઈ ગયો છે. નાસ્તી મરચી લેતી કે છે. એ આઈએ મૂકો બચ્ચો તો ગાઈઝ એ 1 લાખ સબસ્ક્રાઈબર થઈ ગયો છે શિલ્પાનો. ઇન્સ્ટાગ્રામમાં આઈડી નામ છે શિલ્પાની
શિલ્પાનું કોંગ્રેચ્યુલેશન. Congratulations, Silpa. Thank you. Congratulations, Silpa. ખૂબ બધાઈ મેં કે ખૂબ ખૂબ બધાઈ ખૂબ બધાઈ. તો ગાઈસ ચલો ફટાફટ કેક કાપીએ તાણું. કોંગ્રેચ્યુલેશન. કોંગ્રેચ્યુલેશન. તો ગાઈસ 1 લાખ સબસ્ક્રાઇબર પૂરો થઈ ગયો. આ પાર્ટી શિલ્પા તરફથી. લાડા કટિંગ કરીએ ગુડ્ડુ. ખવડા એકબીજા. લગાય ગાલે. ગાલે લગા ગાલે. હા બેટા ફેંકી પૂરી રસ મળતી ને કરવાની પાય ખવડાવી દો પેલા ગાલે લગાય. ટીવી માટે અલગથી આપજો મને તો એક ગાડીનો ગ્રો ચાલુ થઈ ના. થોડી હારી સર હા સર ફોટો પાડવાનો. ખેર હાલ લાવે ના કરતો હા મને યાર. આ તો મસ્ત કાંઈ પાડી રોજ રોજ આવું કેક મળે અને આવો રોજ ખાવીશ. કે હું સપોર્ટ કરતો હતો રોજ એવી કેક કપાઈ રોજ કેક કપાય. ભલે ખુશી થાય પણ કેક ખાવું. તમારા બનાવવા કિશન ખાઈ આવજો તો ગાઈસ પોઝ પડી ગયું છે. સેલિબ્રેશન કરી દીધું. હજી તો આનો હિસાબ લગાવવાનો છે કેટલું થયું. આવો ચાપી આ બેહી ગયો. ચાપી આ બેહી ગયા કે બે કપડા લે. ચા પીતા રહે તો ખાવ ખાવ આપણે ચા ના પીએ એટલે આવું ખાવું પડે ગાઈસ. અહીંયા તો સાફ સફાઈ થાય છે અને આ બાદ પાછું હરગવાનું શાક બનાવ્યું છે. હરગવાનું તમારા માટે નહીં બનતું સારું. તમારા માટે બટાકો ટોમેટો બની બની. આ મારા માટે ને ભાભી માટે જ તમને બન્યું. જે ભાવે ને ખાજો. આજ તો તમારું થાય પૂનમનું બહુ યાર રંગ કરો. 2 જણો ભેગો થઈને હો. 2 એક જણો થઈને આ રહ્યા 2 જણો થઈને તા હું અલગ કરું છું. એ જો શિલ્પા અને પાર્વતી બહુ ઓવર એક્ટિંગ કરે છે. બ્લોગ જોવાની જરા પણ મજા નહીં આવતી 2 જણ હોય ને એટલે. ફેમિલી અલગ કરવા માંગુ છું. અને આ ભલે ના ગમતું હું તો આય ના આ બંને એક ગામનો છે ને તો આખો દિવસ અને રણજીત ત્રણ ભેગો થઈને પૂનમને અલગ પાડે છે. તો ગાઈઝ એક આર્ય કમેન્ટ આવી છે શિલ્પાને લાશ કેમ કટાવો છો. સંજય પૂનમનું લાશ કટાવતો નહીં શિલ્પાને કેમ લાશ કટાવશ તું. પણ શિલ્પા કે મેં કાયમથી કાઢીએ હું કાઢી મેં કાયમથી નહીં કાઢી કેમ શિલ્પા લાશ કાઢશ તું. જેઠ થઈ એટલો. અમે જેઠ જેવું નહીં રાખતો અમે મોટા ભાઈ જેવું રાખીએ એટલે હું નહીં કાઢી અમે કહીએ છીએ ભાઈ ને ભાઈને જેમ રાખીએ પણ સંબંધ નહીં થાય ને એટલે કહીએ. મારો તો હગો બસ. છે ને ત્યારે તો ગાઈઝ કોઈનો શિલ્પાનો ફોર્સ નહીં એને લાશ કાઢવી કાઢો. ના કાઢવી તો કોઈનો એના પ્રોબ્લેમ ના પાડી પણ એને નહીં માનતી કે મને ઉઠવું એટલે ઉઠો તો ગાઈઝ અહીંયા તો હું વિડીયો એડિટ કરું છું અને પપ્પા આ બાજુમાં આવીને બેહ્યા છે. હું પપ્પાને શીખું તમારે શીખવા છે આ કઈ રીતે લીધી આ બધા પેલા જોઈ લેવાનું. આ જોઈ જવાનું કાપે જવાનું લે જવાનું. હા જે અવાજ ના હોય ને એવું બધું હોય ને કાઢી દેવાનું. તો ગાઈઝ ખાવા તો બધા બેસી જશો. આજ તો પરોઠા બનાવ્યા છે તેલ વગરના પપ્પાની ફરમાઈશ ઉપર. હું બેસી જ છું કા નહીં દેખાતો તને. ગુડ્ડુ આ બાર ડીશ લઈને બેસી જેન્સી આ બાર ડીશ લઈને બેસી પળેકો બંધ કરે છે. બંધ થઈ ગયા છું હમુરદો નહીં. લોકડાઉન પણ એકદમ હમુરદો બનશે નહીં. આ તો એક કાલે આ તો પૂનમ પેદ વાળતી ફરતે પૈસા હાલો ને સીધે જ જઈને લઈ આવો નહીં. એમ તો પૂનમ કાકી નહીં હાલતો પૈસા. હાલો તો ગાઈઝ મેં તો ખાવાનું ખાઈ લીધું. અમારો બૈરો આવ્યો છું ખાવા. ખાવા તો હાલ આવ્યો કે મમ્મી એનો જીભ ગહાઈ જાય.
હા બોલાય બોલાય ઓ તો છોકરો ગાડી ના આવી ગઈ તમે હા મમ્મી જીભે ગાય જઈ હેડો બાયરીઓ ખાવા હેડો બાયરીઓ ખાવા હેડો બાયડીઓ તો વાતોમાં પાર આવતા ને કા વાતોમાં જ બાર નતા હા ભારત ના તાણ તો ગાઈસ ખાવા બાવાનું તો ખાઈ આમાં અહીંયા બધો ઊંઘવાનું કરું છું વળી ગુડ નાઇટ ગુડ નાઇટ જય માતાજી તો આજ તો ગુડ્ડુ કાર્ટૂન જોવો છો વગર અવાજ વગરનું કારણ કે લેપટોપમાં અવાજ આવતો નહીં આ ગુડ્ડુનું લેપટોપ છે નહીં ગુડ્ડુ અને એટલે આવડો મોટો ખાટલો ક્યાંથી લાવ્યો ખાટલો નહીં પલંગ હા નવો પલંગ લાયા આજે એવડો મોટો છે ગુડ નાઇટ ગુડ નાઇટ ગુડ નાઇટ લાઈક કરો શેર કરો લાઈક કરો